વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં વિભાગ સી શરૂ કરેલ છે અને ગયા તાસમાં વિભાગ સીમાં 5 થી 9 દાખલાની આપણે ચર્ચા કરી છે. આજે આપણે દાખલા નંબર 10ની વાત કરીએ છીએ. ધ્યાન આપો. પાના નંબર 210 ઉપર વિભાગ સી, પાના નંબર 10 ઉપર. એક આવર્તી વિતરણમાં વિષમતા SK બરાબર -6.6 અને ચતુર્થક વિચલન 22 આપેલું છે. જો SK બરાબર -6.6, ચતુર્થક વિચલન એટલે કે QD બરાબર 22 છે તો આપણે વિષમતાક મેળવવાનો છે. હવે QD બરાબર તમને ખ્યાલ છે મિત્રો, સૂત્ર છે QD બરાબર Q3 - Q1 ભાગ્યા 2. આપણે આ ચતુર્થક વિચલન છે ત્યાં આપણે સૂત્રમાં લખીએ છીએ 22 બરાબર Q3 - Q1 ભાગ્યા 2, એટલે કે Q3 - Q1 બરાબર 44 થાય છે. Q3 - Q1 બરાબર 44. હવે SK એટલે કે -6.6 આપેલ છે. હવે તમને ખબર છે SK બરાબર Q3 + Q1 - 2m, એની વેલ્યુ આપી છે તમને -6.6. આપણું સૂત્ર છે વિષમતાકનું Q3 + Q1 - 2m બરાબર Q3 - Q1, એટલે કે વિષમતા છે -6.6 ભાગ્યા Q3 - Q1 જે આપણે હમણાં શોધ્યા છે 44, એટલે -6.6 ભાગ્યા 44 બરાબર -0.15 વિષમતાંક મળશે. દાખલા નંબર 11 જુઓ. એક વિષમ આવર્તી વિતરણમાં મધ્યક 40 છે, બહુલક 46 છે અને Q3 + Q1 બરાબર 76 હોય, Q3 - Q1 બરાબર 20, તો બાઉલીનો વિષમતાક મેળવો. હવે x બાર બરાબર 40 અને M0 એટલે કે મધ્યક બહુલક બરાબર 46 અને Q3 + Q1 બરાબર 76 અને Q3 - Q1 બરાબર 20 આપેલા છે. વિષમતાક મેળવવાનો છે. હવે અહીંયા તમે જો બહુલક આપેલો છે અને આપણા સૂત્રમાં એમની જરૂર છે, મધ્યસ્થની જરૂર છે, તો અહીંયા આ મધ્યક અને બહુલકના આધારે આપણે સૂત્ર મૂકીશું 3m - 2x બાર. Z બરાબર એટલે કે બહુલક બરાબર M0 બરાબર 3m - 2x બાર મૂકીને આપણે મધ્યસ્થની વેલ્યુ શોધીશું. તો જો બહુલક 46 છે જે મેં સૂત્રમાં મૂક્યો છે બરાબર 3m આપણે શોધવાનો છે અને -2 ને x બાર આપેલો છે 40, એટલે કે બહુલક બરાબર 3m - 2x બાર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો ફરીવાર, મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા બહુલક, એટલે કે બહુલક બરાબર 3m - 2x બાર. બહુલક બરાબર 3m - 2x બારના સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્રમાં કિંમત મૂકીએ છીએ 46 બરાબર 3m - 2 ગુણ્યા 40, એટલે 46 બરાબર 3m - 80. હવે આપણે 3m શોધવાનો છે તો અહીંયા આ -80 છે એને બરાબરની ડાબી બાજુ લઈ જઈશું, એટલે 46 + 80 બરાબર 3m, એટલે m બરાબર 42. એટલે અહીંયા આપણા ધ્યાનમાં રાખીશું મિત્રો કે જ્યારે તમને મધ્યસ્થ આપેલો હોય, જ્યારે તમને બહુલક આપેલો હોય ત્યારે સૂત્રમાં મધ્યસ્થની જરૂર પડે છે. આપણે મધ્યસ્થ શોધવો પડે. હવે આપણને બંને કિંમતો મળી ગઈ છે તો વિષમતાકનું સૂત્ર છે Q3 + Q1 - 2m બરાબર Q3 - Qm. હવે Q3 + Qmની વેલ્યુ છે 76 બરાબર, તો આપણે મૂકીએ છીએ Q3 + Q1ની વેલ્યુ 76, તો 76 મૂકીશું -2 m જે આપણે 42 મેળવ્યા છે, તો -2 ગુણ્યા 42 ભાગ્યા Q3 - Qની વેલ્યુ આપેલી જ છે 20, એટલે ભાગ્યા 20 કરીશું, એટલે 76 - 84 ભાગ્યા 20 -6 ભાગ્યા 20 બરાબર -0.4. વિષમતાક રહેશે -0.4. હવે આપણે 14મા દાખલાની ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપો મિત્રો. 14મો દાખલો જુઓ. 14મા દાખલામાં કોઈ એક આવર્તી વિતરણનો વિષમતાક 0.85 છે જો તેનો મધ્યક બહુલકથી 3.4 જેટલો વધારે છે. બહુલકથી 3.4 જેટલો વધારે હોય તો વિચરણ મેળવો. તો અહીંયા તમે જો
વિષમતાક આપેલો છે 0.85 અને મધ્યક છે એના બહુલક કરતાં 3.4 વધારે છે, એટલે કે એક્સ બાર બરાબર બહુલક વત્તા 3.4 બરાબર. હવે આપણું સૂત્ર છે કે વિષમતાક બરાબર એક્સ બાર માઇનસ એમ, એટલે કે એક્સ બાર માઇનસ બહુલક ભાગ્યા પ્રમાણિત વિચલન બરાબર. તો અહીંયા તમને બહુલક જે છે તો તમે જો અહીંયા તમને 0.85 આપણું જે સૂત્ર છે એની અંદર આપણે મૂકીએ છીએ. હવે સૂત્રમાં એક્સ બારની વેલ્યુ આપી છે તમને, એક્સ બારની વેલ્યુ છે મધ્યક બહુલક વત્તા 3.4, તો આપણે એક્સ બાર મૂકીશું બહુલક વત્તા 3.4 અને માઇનસ M0 એટલે કે બહુલક ભાગ્યા એસ જે તમને અહીંયા આપણે મેળવવાના છે બરાબર. ઓકે, તો અહીંયા એસ ગુણ્યા 0.85 કરીશું ને M0 પ્લસ 3.4 માઇનસ M0 એટલે M0 બહુલક ઉડી જશે એટલે રહેશે 0.85, એસ બરાબર 3.4 એટલે એસ બરાબર 3.4 ભાગ્યા 0.85, જવાબ રહેશે 4. હવે પ્રમાણિત વિચલન આવે છે 4. તમારે અહીંયા વિચલન શોધવાનું છે, એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ કરવાથી વિચરણ મળશે, એટલે કે 4નો વર્ગ કરીશું એટલે વિચરણ આવશે 16 બરાબર. દાખલા નંબર 15 જુઓ, છેલ્લો દાખલો છે. કોઈ એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર પ્લસ બહુલક એટલે કે મધ્યક વત્તા બહુલક બરાબર 82. હવે મધ્યક છે 44 અને પ્રમાણિત વિચલન છે 12, તો વિષમતાક મેળવો. હવે એક્સ બાર પ્લસ એટલે કે મધ્યક પ્લસ બહુલક બરાબર 82 છે. હવે મધ્યક આપેલો છે તમને 42, મધ્યક આપેલો છે 44 બરાબર. તો અહીંયા એક્સ બાર પ્લસ બહુલક બરાબર 82 છે. હવે અહીંયા તમે આજે એક્સ બારની કિંમત 44 છે એ મૂકો તો 44 વત્તા બહુલક બરાબર 82 એટલે બહુલક બરાબર 82 ઓછા 44 એટલે બહુલક મળશે તમને 38. હવે સૂત્ર છે એક્સ બાર માઇનસ બહુલક ભાગ્યા એસ. એક્સ બાર 44 માઇનસ બહુલક શોધ્યો છે 38 અને પ્રમાણિત વિચલન આપેલો જ છે 12, એટલે કે 44 ઓછા 38 ભાગ્યા 12 બરાબર 6/12 બરાબર 0.5. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલા નંબર 15ની વાત પૂરી કરી છે. હવે આ દાખલા નંબર 10, 11 અને 14 અને 15 આ ત્રણેય દાખલા જે 4 દાખલા છે એ તમે જાતે ગણજો. અચ્છા, હવે 12મા અને 13મા દાખલાની વાત મેં નથી કરી, ધ્યાન આપો. 12મો દાખલો છે એ થિયરીવાળો છે, એ જે તમને મળી જશે. જ્યારે 13મો દાખલો છે એ વિભાગ બીના 13મા દાખલા જેવો જ છે. મિત્રો ફરીવાર, વિભાગ સીનો જે 13મો દાખલો છે એ વિભાગ બીના 13મા દાખલા જેવો જ છે, એટલે એ તમે જાતે ગણી નાખશો. તો મિત્રો, આ રીતે આપણે વિભાગ એ, બી અને સીની ચર્ચા પૂરી કરી. હવે નેક્સ્ટ ટાઈમમાં આપણે વિભાગ બીની વાત કરીશું. થેન્ક યુ મિત્રો.